રામ નારાયણ રામ। આજના સમયમાં ધર્મના નામે લોકોને ખૂબ મૂર્ખ બનાવવામાં આવી રહ્યું છે। થોડી ક્ષણ વિચાર કરો, પૃથ્વી પર રહેતા 8 અબજ મનુષ્યો, વૃક્ષો, વનસ્પતિઓ, પ્રાણીઓ, ગ્રહો, તારાઓ, સૌના શરીરમાં લોહી પણ એક સરખું છે, તાપમાન સરખું છે અને વિચાર કરવાની રીત પણ વૈજ્ઞાનિક રીતે એક સમાન છે। તો લોકો જાણતા હોવા છતાં શા માટે મૂર્ખ બનવાનું પસંદ કરે છે? આ એ બાબત છે જે વિચારો લાયક છે। 10,000 વર્ષ પહેલા પૃથ્વી પર કોઈ ધર્મ નહોતો। ત્યારે લોકો કેવી રીતે જીવતા હતા? તેમનું ખાવા પીવું કેવું હતું? આ બધી બાબતો પર વિચાર કરવો જોઈએ। આકાશમાં કેટલા તારા અને નક્ષત્રો છે એ વિશે કોઈ વૈજ્ઞાનિક, કોઈ એકાઉન્ટન્ટ કે મંત્રી પણ નથી કહી શકતા। તેઓ પોતાના ધર્મ વિશે સાચું કહી શકતા નથી, તો આ તારા નક્ષત્રો વિશે કેવી રીતે કહી શકે? જો આકાશમાં તારા નક્ષત્રો ન હોત તો આકાશનું કોઈ અસ્તિત્વ જ ન હોત। આ તારા નક્ષત્રોમાં એટલી લાઇટ છે, એટલી ઊર્જા છે કે એના કારણે આકાશનું અસ્તિત્વ વિકસ્યું છે। ધર્મના ઠેકેદારો એ ક્યારેય નથી કહી શક્યા કે સાચો ધર્મ શું છે। તેઓના ભગવાન કે અલ્લાહ ક્યાંથી આવ્યા એ પણ નથી કહી શક્યા। કોઈ પણ ભગવાને ક્યારેય કહ્યું નથી કે તમે મારી પૂજા કરો। પૃથ્વી પર જ્યારે રાજાઓનો શાસન હતો ત્યારે વ્યક્તિગત મિલકતનો હક ક્યાંથી આવ્યો? ત્યારે એ લોકોએ શા માટે ન કહ્યું કે પૃથ્વી પરની વ્યક્તિગત માલિકી હટવી જોઈએ? સૌ ધર્મોના લોકો સારા હોય છે। પૃથ્વી પર કોઈ પણ પોતે પૃથ્વીનો માલિક હોવાનું દાવો કરતું નથી। ન તારા, ન ગ્રહો, ન આકાશ, ન સૂર્ય, ન પવન કે પાણી કોઈ પણ નથી કહેતું કે હું માલિક છું। પૃથ્વી, વૃક્ષો, જેનાથી માણસ જીવે છે, એ કોઈ પોતાને માલિક નથી કહેતા। તો પછી આ પૃથ્વી પર માલિક ક્યાંથી આવ્યા? માણસ પોતાને પૃથ્વીનો માલિક કેમ કહે છે? માણસે પોતાનો પૂજન કરવો જોઈએ, પોતાને પ્રેમ કરવો જોઈએ। ત્યારે જ બીજાને પણ પ્રેમ આપી શકાય। સૌએ કુદરતનો ધર્મ અનુસરવો જોઈએ। જ્યાં સુધી કુદરતના ધર્મને અનુસરો નહીં, ત્યાં સુધી માણસ પોતાને ઓળખી શકશે નહીં અને એ હૂંફાળામાં ચાલતો જ રહેશે। જ્યારે પૃથ્વી ફાટી નીકળશે ત્યારે કોઈ ધર્મનો રક્ષક તેને રોકી શકશે નહીં। સાગર, પર્વતો, પર્વત શ્રેણીઓ, આ બધું કુદરતે બનાવ્યું છે। કોઈ ધર્મના ઠેકેદારોએ નથી બનાવ્યું। કુદરતે માણસને પૃથ્વી પર એ માટે મોકલ્યો નથી કે બધાએ લડી લેવી જોઈએ કે એકબીજાને નીચું બતાવવું જોઈએ, પરંતુ એ માટે મોકલ્યો છે કે સૌ સાથે મળી રહે, એકબીજાને આગળ વધવામાં સહાય કરે। આ માટે સૌએ જાગૃત થવું જોઈએ અને માનવ રચિત ધર્મ તથા વ્યક્તિગત માલિકી જેવી સંકલ્પનાઓને દૂર કરવી જોઈએ। તમારે સૌએ રામ નારાયણ રામનું જાપ કરવું જોઈએ। તે તમારા મનને શાંતિ આપશે અને જીવનમાં વૃદ્ધિ લાવશે।